જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં સંબંધ, ત્યારબાદ વિધેય, વિધેયના પ્રકાર, અને હવે છેલ્લો મુદ્દો છે દ્વિક ક્રિયા વિશે જોવાનું છે. દ્વિક ક્રિયા, જેને અંગ્રેજીમાં બાઇનરી ઓપરેશન કહેવાય છે. દ્વિકનો અર્થ જ બે થાય છે, અને બાઇનરી એટલે પણ દ્વિઅંકી પદ્ધતિ થાય છે. કોઈક નિશ્ચિત ગણ a ના બે ઘટકો a અને b લઈએ, એટલે પહેલો ઘટક પણ r માં અને બીજો ઘટક પણ r માં. ગણ a માં બંને ઘટકો છે, તો ગણ a ના કોઈ એક ઘટક સાથે આ બંને ઘટકોને ગણ a ના કોઈ એક ઘટક સાથે સંગત કરવાની ક્રિયા, એટલે સંબંધ બનાવવાની જે ક્રિયા છે એને જ દ્વિક ક્રિયા કહેવાય. દ્વિક એટલે બે. આમ બે ઘટકોનો કોઈ એક જ ઘટક સાથે સંબંધ કરવાની ક્રિયા એ દ્વિક ક્રિયા છે. જે ગણ આપણે નિશ્ચિત લઈએ છીએ એ ખાલી ગણ ન હોવો જોઈએ, એટલે કે અરિક્ત ગણ હોવો જોઈએ. તો વ્યાખ્યા: કોઈ અરિક્ત ગણ a પર દ્વિક ક્રિયા સ્ટાર એ વિધેય સ્ટાર ઇઝ a ક્રોસ a ટુ a છે. આમ a ક્રોસ a ના બે ઘટકોની અરિક્ત ગણ a ના કોઈ એક ઘટક સાથે સંગત કરવાની ક્રિયા દર્શાવતું વિધેય એ દ્વિક ક્રિયા છે. આમ સ્ટાર ab હોય તો એને આપણે a સ્ટાર b લખીએ. દાખલા તરીકે અહીં આપણે પ્લસ ab આપેલું છે, તો a અને b વચ્ચે આપણે સરવાળાની ક્રિયા કરવી છે. ગુણાકાર ab આપેલું હોય તો a અને b વચ્ચે ગુણાકારની ક્રિયા. બાદબાકી આપેલી હોય તો a માઇનસ b, ભાગાકાર હોય તો a ભાગ્યા b. એવી રીતે લેસ ab, તો a અને b વચ્ચેમાં નાની સંખ્યા અર્થાત મિનિમમ ab, તો આપણને બે ઘટકોમાંથી જે નાનો ઘટક હોય, દાખલા તરીકે 2 અને 3 છે, તો 2 3 માં નાનો ઘટક કયો? 2. -5 અને 4 છે, +4, તો -4 +4 માં નાનું -4 છે. એવી રીતે એનો અર્થ થાય. તો આ રીતે દ્વિક ક્રિયા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. 29. સાબિત કરો સરવાળો, ગુણાકાર, બાદબાકી ગણ r પર દ્વિક ક્રિયા છે, પરંતુ ભાગાકાર એ r પર દ્વિક ક્રિયા નથી. તો આપણે સરવાળા માટે લઈએ r ક્રોસ r ટુ r, તો સરવાળો ab એટલે a અને b નો સરવાળો. તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો એ વાસ્તવિક સંખ્યા જ આવે. દાખલા તરીકે તમે 2 + 3 લો તો 5 વાસ્તવિક સંખ્યા છે. દાખલા તરીકે તમે 100 + 10 લો 110, એ પછી પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય ગમે હોય એનો સરવાળો r માં આવે જ. તેથી પ્લસ એ ગણ r પર દ્વિક ક્રિયા છે. એવી રીતે ગુણાકાર હોય તો કોઈ પણ બે સંખ્યાઓ લો તમે r ની, એનો ગુણાકાર એ વાસ્તવિક સંખ્યા જ આવે. એટલે આ પણ સત્ય છે, માટે ગુણાકાર એ ગણ r પર દ્વિક ક્રિયા છે. બાદબાકી માટે લો તો કોઈ પણ બે સંખ્યાઓની બાદબાકી છે તમે, તો a માઇનસ b એ વાસ્તવિક સંખ્યા જ આવે. તેથી માઇનસ એ પણ ગણ r પર દ્વિક ક્રિયા છે. પરંતુ તમે ભાગાકાર માટે વ્યાખ્યાયિત કરો તો ભાગાકાર ab બરાબર a ભાગ્યા b લખાય. જ્યાં છેદમાં b શૂન્ય હોય તો એ વ્યાખ્યાયિત થતું નથી, એટલે વિધેય બને નહીં. તેથી ભાગાકાર એ r પર દ્વિક ક્રિયા નથી. પણ આપણને શરત આપેલી હોય કે ab જ્યાં r ક્રોસ r માં આપણે જે r છે એ r -0 લીધો હોય તો વ્યાખ્યાયિત થાય, પણ આખા r માટે નથી. એવી રીતે પ્લસ અને ગુણાકારમાં એ n પર દ્વિક ક્રિયા છે, z પર પણ દ્વિક ક્રિયા છે, પણ માઇનસ એ n પર નથી પણ z પર થશે. જ્યારે ભાગાકાર એ n પર પણ દ્વિક ક્રિયા નથી અને z પર પણ દ્વિક ક્રિયા નથી. એટલે MCQ માટે આ ધ્યાન રાખજો. હવે દ્વિક ક્રિયા માટેના ગુણધર્મો જોઈએ. દ્વિક ક્રિયાની વ્યાખ્યા બાદ તેના ગુણધર્મો જોઈએ. તો આ ગુણધર્મો દ્વિક ક્રિયા એટલે કે સ્ટાર પરની ક્રિયા માટે ખૂબ અગત્યના છે, એટલે એને 2 વાર લખીને પ્રેક્ટિસ કરજો. પહેલો નિયમ છે ક્રમનો નિયમ. અંગ્રેજીમાં એને કોમ્યુટેટિવ લો પણ કહેવાય છે. કે ગણ x પરના બે ઘટક હોય અને a સ્ટાર b બરાબર b સ્ટાર a વડે વ્યાખ્યાયિત મૂલ્ય તમે a અને b નો કે b અને a નો ક્રમ ઉલટાવી અને સ્ટાર પરની ક્રિયાનો જવાબ જો સમાન આવે તો ગણ x પર સ્ટાર એ સમક્રમી અર્થાત ક્રમના નિયમનું પાલન કરે છે. આમ x ના બે સભ્ય a અને b નો કોઈ પણ ક્રમમાં તમે સ્ટાર પર ક્રિયા લો અને જવાબ એનો એ જ આવે, બદલાય નહીં, તો સ્ટાર એ સમક્રમી અર્થાત
ક્રમના નિયમનું પાલન કરે છે. જૂથનો નિયમ એસોસિએટિવ લો એને કહેવાય છે. તો દ્વિક્રિયા પર એ અને બી ની દ્વિક્રિયા, એનો જવાબ જે આવે એને સી સાથે દ્વિક્રિયા લો, એનું મૂલ્ય બી અને સી ની દ્વિક્રિયા, બી સી ની એ સાથે દ્વિક્રિયા અર્થાત એ સ્ટાર બી એનું એક જૂથ લો, ત્યારબાદ એના સી સાથે ક્રિયા લો અને એને અલગ રાખી બી અને સી ના જૂથનું, ત્યારબાદ એ સાથે સ્ટાર ક્રિયા લો, દ્વિક્રિયા. તો એબીસી ગણ એના સભ્ય માટે સ્ટાર એ દ્વિક્રિયા ઉપર જૂથના નિયમનું પાલન કરે છે. અર્થાત 3 સંખ્યા હોય, 3 સંખ્યામાં પહેલી 2 સંખ્યા જૂથ લઈ, ત્યારબાદ ત્રીજી સાથે અને પહેલીને જુદી રાખી, બીજી ત્રીજીનું પહેલી સાથે સ્ટારની ક્રિયાથી જવાબ જો ન બદલાય તો એ જૂથના નિયમનું પાલન કરે છે. તટસ્થ ઘટક કોન્સ્ટન્ટ કે એને યુનિટ એલિમેન્ટ કહેવાય છે, એકમ ઘટક પણ કહેવાય. તો સ્ટાર પરની દ્વિક્રિયા માટે ગણ એમાં સ્મોલ ઈ એ એવો ઘટક મળે કે એ સ્ટાર ઈ એનું મૂલ્ય એ થાય અને ઈ સ્ટાર એ એનું મૂલ્ય પણ એ થાય. અર્થાત એ અને ઈ ની દ્વિક્રિયા નો જવાબ એ આવે કે ઈ અને એ ની દ્વિક્રિયા એનો જવાબ પણ એ જ આવે. તો ગણ એના પ્રત્યેક ઘટક એ ને એ માટે ઈ ને ગણ એ પરનો શું કહેવાય? તટસ્થ કહેવાય. દાખલા તરીકે તમે સરવાળા માટે a + 0 લો તો એ જ આવે, અથવા કોઈ પણ ક્રમમાં લો 0 + a તો પણ એ જ આવે. એટલે કે 0 સરવાળામાં ભાગ લેતો નથી, એટલે 0 એ સરવાળા માટે તટસ્થ કહેવાય. એવી જ રીતે 1 ની a સાથે તમે ગુણાકારની ક્રિયા લો તો જવાબ એ જ આવે, ક્રમ ઉલટાવો તો જ એ આવે. તેથી 1 એ ગુણાકાર માટે શું કહેવાય? તટસ્થ કહેવાય. એવી જ રીતે વ્યસ્ત ઇન્વર્સ એલિમેન્ટ, તો સ્ટાર પરની દ્વિક્રિયા માટે E belongs to A માટે ગણ A ના ઘટક સ્મોલ a ને સંગત ઘટક B એવો મળે કે A સ્ટાર B નો જવાબ A આવે, A સ્ટાર B નો જવાબ સ્મોલ e આવે, અથવા B સ્ટાર A નો જવાબ પણ સ્મોલ e જ આવે. અર્થાત A સ્ટાર B બરાબર E અને E બરાબર પાછો B સ્ટાર A મળે તો B ને A નો શું કહેવાય? વ્યસ્ત કહેવાય. આમ વ્યસ્ત હોય તો આપણે 1/a પણ લખીએ, એકના વ્યસ્તને, અને તેથી ઘટક a ને વ્યસ્ત સંપન્ન ઘટક કહેવાય અને એના વ્યસ્તને સંકેતમાં A ઇન્વર્સ અર્થાત A ઇન્વર્સ બરાબર B થાય. આમ વ્યસ્ત ઘટક મળવા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ જરૂરી છે કે બે ઘટકોની દ્વિક્રિયાથી આપણને તટસ્થ ઘટક E મળે અને એનો ક્રમ ઉલટાવીને પણ જવાબ એનો એ જ રહે તો બીજો ઘટક એ પહેલા ઘટકનો વ્યસ્ત કહેવાય, વ્યસ્તને ઇન્વર્સ વડે પણ દર્શાવાય. જેમ કે સરવાળા માટે આપણે જોયું કે શૂન્ય તટસ્થ છે, તો a ની -a સાથે સરવાળો કરવાથી શૂન્ય એટલે કે તટસ્થ ઘટક મળે, તો -a અને a એકબીજાના શું કહેવાય? વ્યસ્ત કહેવાય. આમ સરવાળામાં વિરોધી છે પણ આપણે વ્યાખ્યા પ્રમાણે એને વ્યસ્ત કહેવાય. એવી જ રીતે 1 એ ગુણાકાર માટે તટસ્થ છે, તો એનું 1/a સાથેનો ગુણાકારથી એક રિટર્ન મળે, એ કોઈ પણ ક્રમમાં તમે ઉલટાવો તો પણ એનો જ જવાબ આવે. એટલે 1/a એનો વ્યસ્ત કહેવાય અથવા a 1/a નો વ્યસ્ત કહેવાય, એને A ઇન્વર્સ વડે પણ દર્શાવાય. તો આ રીતે તમે સમક્રમી, જૂથનો નિયમ, તટસ્થ અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ એના પર આધારિત એક એક પ્રશ્ન પૂછાય જ છે. તો દ્વિક્રિયામાં જ્યારે ગણ એ શાંત ગણ એટલે જેના ઘટકોની સંખ્યા ગણી શકાય અને તેના ઘટકો નંબર ઓફ એ નાની સંખ્યામાં હોય ત્યારે સમક્રમી કે તટસ્થ ઘટક મેળવવા ક્રિયા કોષ્ટકનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે ગણ a બરાબર a1 a2 a3 up to an એટલે આ કોઈક શાંત ગણ છે, એના a1 થી an જેટલા ઘટકો છે. આ ઘટકોનું ક્રિયા કોષ્ટક તો a1 a2 up to an એક હારમાં ઘટક અને સ્તંભમાં પણ લેવાના અને બંને ઘટકો વચ્ચે સ્ટાર એટલે આપણને જે વ્યાખ્યા આપેલી હોય તે. તો અહીં તમારો ઘટક આવે a1 અને a1 ની સ્ટાર ક્રિયાથી જે જવાબ આવે, a1 a2 ની સ્ટારથી અહીં જવાબ આવશે, a1 સ્ટાર a3 નો જવાબ અહીંયા, એવી રીતે a1 સ્ટાર an છે એનો જવાબ અહીંયા આવશે, પછી a2 a1 નો જવાબ, a2 a2 નો જવાબ, a2 a3 નો જવાબ, a2 અને
en, એવી રીતે A3 A1 નો જવાબ, A3 A2 નો જવાબ, આ રીતે ક્રમ પ્રમાણે બધા જવાબ મળે. ત્યારબાદ તમે બરાબર વચ્ચેથી આ મુખ્ય વિકર્ણ લો અને આ બાજુ ઉપર અને નીચેના ઘટકો એક સમાન હોય, તમે રો અને કોલમની અદલા બદલી કરો તો કોષ્ટક એનું એ જ રહે, તો આ ક્રિયા સંમિત છે. અર્થાત તમે અહીંયા અરીસો ગોઠવો તો આ ઘટકો અને આ ઘટકો સેમ લાગે. ત્યારબાદ જો ક્રિયા સમક્રમી સાબિત થઈ જાય તો કોષ્ટકની જેમી હાર, દાખલા તરીકે અહીં જેમી હાર છે તો અહીંયા કેમો સ્તંભ છે, તો આ જેમી હાર ને કેમો સ્તંભનો ઘટક જ્યાં મળે એ તમારો તટસ્થ ઘટક આવે, અને આ જે બંને ઘટકો છે HA અને AN એ એકબીજાના વ્યસ્ત કહેવાય. દાખલા તરીકે આપણને અહીં ગણ એ બરાબર 3 સભ્ય 2 3 4 આપેલા છે અને આ દ્વિક્રિયા છે એની વ્યાખ્યા કે સ્ટાર AB બરાબર A અને B માં મિનિમમ એટલે જે નાનો ઘટક છે તે લેવાનો. તો સભ્ય 2 3 4 છે તો આડી લાઈનમાં 2 3 4, ઊભી લાઈનમાં, ત્યારબાદ 2 સ્ટાર 2 તો 2 અને 2 માં નાનો ઘટક 2 જ આવે. 2 સ્ટાર 3 તો 2 અને 3 નો નાનો ઘટક 2 આવે. 2 સ્ટાર 4 માં નાનો 2 આવે. પછી 3 સ્ટાર 2 તો 3 અને 2 માં નાનો ઘટક કયો 2, 3 3 માં નાનો ઘટક 3, 3 4 નો નાનો ઘટક 3, 4 2 માં 2 નાનો ઘટક આવે, 4 3 માં 3, 4 4 માં 2 સેમ જ છે એટલે નાનો મોટો 4 જ આવે. તો અહીં આપણે મુખ્ય વિકર્ણ લઈએ તો મુખ્ય વિકર્ણની સાપેક્ષે આ ઘટકો તમે જુઓ 2 2 અને 3 છે, તો અહીં 2 2 અને 3 તો બંને બાજુથી સેમ છે. અર્થાત તમે આ રો છે એનું કોલમ લો તો એના જ ઘટક આવે, આ રો છે એનું કોલમ. તો આ રીતે આ ક્રિયા કોષ્ટક મુખ્ય વિકર્ણની સાપેક્ષે સંમિત છે એટલે સમક્રમી છે એમ કહેવાય. અહીં છેલ્લા ઘટકો 4 પર મળે છે એટલે 4 એ શું કહેવાય, તટસ્થ. પરંતુ અહીં કોઈ પણ બે ક્રિયામાં 4 જવાબ આવતો નથી એટલે એનો વ્યસ્ત ન મળે પણ તટસ્થ મળે. આ રીતે તમે સમક્રમી છે એ સૂત્રથી પણ અને ક્રિયા કોષ્ટકથી પણ મેળવી શકો. આ ફરજિયાત નથી પણ ગણતરીમાં સરળતા માટે આ ક્રિયાનો ઉપયોગ કરી શકાય. સ્વાધ્યાય 1.4 માં પહેલો પ્રશ્ન છે, નીચે પ્રમાણે વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા સ્ટાર દ્વિક્રિયા છે કે નહીં કારણ આપો. તો પહેલો પ્રશ્ન છે, સ્ટાર એ Z પ્લસ પર A સ્ટાર B બરાબર A માઇનસ B દ્વારા વ્યાખ્યાયિત છે. એટલે કે Z ને માત્ર ધન સંખ્યા જ લેવાની છે. તો A અને B વચ્ચે જો સ્ટાર લેતા એની બાદબાકી કરવાની છે. તો A સ્ટાર B બરાબર A માઇનસ B, ધારો કે આપણે Z પ્લસમાં બે ધન સંખ્યા લીધી 2 અને 3, તો 2 સ્ટાર 3 બરાબર 2 માઇનસ 3, તો માઇનસ 1 એ Z પ્લસ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યામાં માઇનસ 1 નથી. અર્થાત તમે Z ક્રોસ Z ની 2 3 ક્રમયુક્ત જોડને Z પ્લસમાં અનન્ય પ્રતિબિંબ નથી. તેથી સ્ટાર એ Z પ્લસ પર દ્વિક્રિયા નથી. Z પ્લસ પર A સ્ટાર B બરાબર A ગુણ્યા B દ્વારા વ્યાખ્યાયિત છે. તો કોઈ પણ બે સંખ્યાઓ આપણે દ્વિક્રિયાની ક્રમયુક્ત જોડ લઈએ તો એનો ગુણાકાર Z પ્લસમાં આવે જ. ધન કોઈ પણ બે ધન સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા જ હોય. તેથી ક્રમયુક્ત જોડ AB ને Z પ્લસ પર અનન્ય પ્રતિબિંબ મળે જ. તેથી સ્ટાર એ Z પ્લસ પર દ્વિક્રિયા છે. એવી રીતે સ્ટાર R ક્રોસ R2 R A સ્ટાર B બરાબર A અને B ના સ્ક્વેરનો ગુણાકાર વડે વ્યાખ્યાયિત છે. તો R ની કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ માટે આપણે દ્વિક્રિયા લઈએ તો પ્રથમ સંખ્યા અને બીજીના વર્ગનો ગુણાકાર હંમેશા વાસ્તવિક સંખ્યા જ આવે. આમ R ક્રોસ R ની ક્રમયુક્ત જોડને ગણ R માં અનન્ય પ્રતિબિંબ મળે છે. તેથી સ્ટાર એ દ્વિક્રિયા છે. સ્વાધ્યાય 9 પ્રશ્ન 1 નો ચોથો, સ્ટાર Z પ્લસ પર A સ્ટાર B બરાબર મોડ ઓફ A માઇનસ B વડે વ્યાખ્યાયિત છે. તો સ્ટાર એ Z પ્લસ ક્રોસ Z પ્લસ 2Z પ્લસ A સ્ટાર B બરાબર મોડ A માઇનસ B. તો Z પ્લસ એના માત્ર ધન પૂર્ણાંક સંખ્યા જ લેવાની છે, 0 આવશે નહીં. તો કોઈ પણ બે સમાન સંખ્યા Z પ્લસ માંથી લઈએ આપણે તો 2 સ્ટાર 2 બરાબર માનાંકમાં 2 માઇનસ 2 બરાબર 0 થાય. તો 0 જે જવાબ આવે છે Z પ્લસમાં જવાબ મળતો નથી. તેથી Z
ક્રોસ ઝેડની ક્રમયુક્ત જોડ બે સમાન સભ્ય 2 અને 2 ને સ્ટાર માટે ઝેડ પ્લસ પર કોઈ પણ અનન્ય પ્રતિબિંબ અસ્તિત્વમાં નથી. તેથી સ્ટાર એ ઝેડ પ્લસ પર દ્વિક્રિયા નથી. અહીં આપણી પાસે કારણ માંગેલા છે એટલે આ છેલ્લું બતાવવાનું, બાકી અહીંથી આટલું બતાવી દો તો પણ દ્વિક્રિયા નથી એ કહેવાય. પાંચમું, સ્ટાર ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ, એટલે બે સભ્ય પૈકી પ્રથમ સભ્ય છે એ આપણે જવાબ લેવાનો. તો એના વડે વ્યાખ્યાયિત ક્રિયામાં આપણે લઈએ એ સ્ટાર બી બરાબર એ. તો કોઈ પણ બે ઝેડ પ્લસ ની સંખ્યામાં બે સંખ્યામાં પ્રથમ સંખ્યા છે તો એ ઝેડ પ્લસ માં અસ્તિત્વમાં હોવાની, એટલે આપણી જે ધારણા છે એ સત્ય છે. તેથી ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ ની કોઈ પણ બે ક્રમયુક્ત જોડને ઝેડ પ્લસ પર અનન્ય પ્રતિબિંબ અસ્તિત્વમાં છે જ. તેથી સ્ટાર એ ઝેડ પ્લસ પર દ્વિક્રિયા છે. ટેક્સ્ટબુક નું ઉદાહરણ 31 છે. સ્ટાર ઇઝ આર ક્રોસ આર ટુ આર એ સ્ટાર બી બરાબર એ પ્લસ 4b સ્ક્વેર. તો એના વડે વ્યાખ્યાયિત ક્રિયા દ્વિક્રિયા છે. તો અહીંયા માત્ર દ્વિક્રિયા હા કે ના જ કહેવાનું છે, આપણે કારણ દર્શાવવાનું નથી. તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા લો તો પ્રથમ સંખ્યા છે એમને એમ રહેશે અને બીજી સંખ્યાનો વર્ગ 4 વડે ગુણતા એનો સરવાળો હંમેશા અનન્ય વાસ્તવિક સંખ્યા જ આવે. આમ દરેક ક્રમયુક્ત જોડને અનન્ય પ્રતિબિંબ r માં મળે જ. તેથી સ્ટાર એ r પર દ્વિક્રિયા છે. એ જ રીતે n યોગ 0, n માં 0 ન હોય પરંતુ આ પ્રશ્ન પૂરતો આપણે 0 વિચારીએ તો કોઈ પણ બે સંખ્યાની સ્ટાર ક્રિયા એ માનાંકમાં 2 નો તફાવત છે. તો માનાંકમાં તફાવત કોઈ પણ ધન સંખ્યામાં 0 કે 0 થી મોટો જ હોય. તો આવી પ્રત્યેક સંખ્યા આપણને n યોગ 0 માં મળે જ. તેથી a સ્ટાર b બરાબર મોડ a માઇનસ b એ બિલોંગ્સ ટુ n યોગ 0 એ પણ વિધાન સત્ય થાય. તેથી સ્ટાર એ n યોગ 0 પર દ્વિક્રિયા છે. આમ દ્વિક્રિયા એટલે કોઈ પણ બે સંખ્યાઓનો આપણને આપેલી સ્ટારની ક્રિયાનો જવાબ એ ગણમાં મળતો હોય તો એ દ્વિક્રિયા કહેવાય જ. આ એક જ સિદ્ધાંત પર દ્વિક્રિયા ચેક કરવાની છે.